પરોક્ષ અનુભૂતિ. એ હું જ છું, આત્મા બ્રહ્મ પરમ તત્વ જે કંઈ છે એ હું પોતે જ છું. જેને હું કહું એ છે, આ શરીર નથી. સર્વને જાણી રહ્યો છું, અપરિવર્તનશીલ દ્રષ્ટા ક્યાં બદલાય? દ્રશ્યો જ બદલાયા કરે ફિલ્મો પરના. દ્રષ્ટા તો એવો ને એવો રહે જ હોય. એ દ્રષ્ટાને જાણવું. આપણે કહે કે હું જાણું તો એ હું કોણ? એ જાણવા વાળો હું કોણ છું? તો ધીરે ધીરે થોડુંક આપણે સૂક્ષ્મ તરફ જાય, અંદર જાય તો ધીરે ધીરે નજીક જાય, પછી તે એ બાજુ ખેંચશે. એટલે કે બાહ્ય કબીરે કીધું, ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, અંદર હાથ પસારા હે બહાર દેવે ચોટ. તો એ ખોટ કાઢનાર ગુરુ છે ને, એ દેહધારી છે, એનો બાહ્ય હાથ છે. બાહ્ય હાથ જે ઘડી ઘડી ખોટ કાઢે ને એ દેહ ગુરુનો, અને હૃદયમાં બેઠા એનું વાસ્તવિક સ્વરૂપ. તો અંદર હાથ પસારાય, ઘડો આમ કરે પણ અંદર હાથ રાખ્યો, ઘડો પાછો તૂટી ન જાય એમ ટપલું મારી મારીને ઘડે. તો ગુરુ એ આપણને બહિર્મુખ થાય તો પાછા ટપલું મારે, અંદર જા, અંદર જઈને ખોજ કર, તારા આ બહારમાંથી મન હટાવ, વિષયોમાંથી હટાવ, તું કોણ છે, તું આ છે, આ છે. તો એમ ઘડી ઘડીને આપણને અંદર અંતર્મુખ કરે. અને પછી એ અંતર્મુખ થયા પછી તો એ જ પછી અપદીપો ભવ, પોતે જ પોતાનો ગુરુ. એટલે કે આત્મા જ પછી એનું થોડુંક અનુસંધાન ચાલુ થઈ જાય, પછી બધું આપણે હાથા ખોટાના વિવેકને એમાંથી જ મળ્યા કરીએ. સંશયની નિવૃત્તિ થાય છે. હું આ વ્યવહારમાં એનું પ્રેરણાથી ઘણો ફેર પડી જાય. પછી આપણને સાચી દિશામાં જ પ્રેરણા થાય કે આ કરવાય ન કરાય, આ તે બધું. તો આ પદોથી ભગવાન એમ કે સઘળા ભૌતિક જગતના પ્રકાશક અને અધિષ્ઠાન સમસ્ત પ્રાણીના હૃદયમાં સ્થિત વેદોના દ્વારા જાણવા યોગ્ય, તેને ક્ષર અને અક્ષર બનેથી ઉત્તમ સાક્ષાત મારા પુરુષોત્તમ દ્વારા જ આ ગુહ્યતમનું શાસ્ત્ર અત્યંત કૃપાપૂર્વક કહેવામાં આવ્યું છે. એ મારા દ્વારા જ, એટલે કે એ જે અક્ષર છે એ સાક્ષાત પુરુષોત્તમ દ્વારા જ આ ગુહ્યતમ શાસ્ત્ર અત્યંત કૃપાપૂર્વક કહેવાય. એટલે ત્યારે આપણે એમ માનવું છે કે કૃષ્ણ પણ એક દેહ છે, એ દેહ દ્વારા જે પુરુષોત્તમ છે અંદર તત્વરૂપે એ પ્રગટ ખાલી થયું, માધ્યમ દેહ બન્યો કૃષ્ણ. અને કૃષ્ણને એ જ્ઞાનીને ખબર હોય કે હું આ દેહ એવું નથી, અંદર એ બોલી રહ્યો હોય ત્યારે એમ ખબર છે. એટલે જ કીધું મૌનમાંથી સ્ફુરે વાણી. ઘણા એક સ્વામીજી લખ્યું મૌન બોલે છે, પુસ્તકનું નામ જ એક મૌન બોલે. એટલે મૌન તો બોલી ના શકે, તો આ દેહને માધ્યમ બને ને વાણી રૂપે એ વ્યક્ત થયું જે અંદર વાસ્તવિક એનું સ્વરૂપ છે. પ્રયાસ કર્યો, શબ્દોમાં તો મર્યાદા તો છે, ગમે એટલી વાણીનો ઉપયોગ કરીએ તો એ વાણીની એક મર્યાદા તો રહેવાની, કારણ કે વાણીનો થી સંપૂર્ણ રીતે તેને વ્યક્ત થાય એમ નથી. પણ જો કંઈક આપણી પાસે વાણી છે બીજું છે એ નહીં કે એનો ઉપયોગ કરવાનો છે, અને એનો લક્ષ્યાર્થ જાણીને આપણે એ શબ્દને છોડવાનો છે, પછી નિઃશબ્દ તરફ જવાનું. શબ્દો એ બધા સંકેત કરે, શબ્દમાંથી સાર લઈને શબ્દને છોડતા જાય. કોઈ ઓલી ફિલ્મ જોઈએ ને, એન્ટર ધ ડ્રેગન આવી હતી બ્રુસ લીની, ત્યારે જોજો, મને એ પ્રસંગ યાદ રહી ગયો. પછી આમાં આવ્યો ને એટલે સમજાણું, એક છોકરાને એનું શીખવાડે કુંફુના માર્શલ આર્ટનો માસ્ટર હતો એ છોકરાને શીખવાડે. એનો ફેરા હતો ને, તો રાતે એકદી બેઠા હતા ને, તો છોકરાને આમ કે લુક એટ ધ મૂન, પૂનમનો ચાંદ હતો, લુક એટ ધ મૂન આમ કરીને કે, તો છોકરો આંગળી આમ જોયા કરે, એટલે આમ કરીને ઝાપટ મારી, ડોન્ટ લુક એટ માય ફિંગર, લુક એટ ધ મૂન. હવે શબ્દ ગહન છે આધ્યાત્મ, કે આપણે આંગળી આમ જોયા કરીએ. જે કહેવા વાળો છે એની મૂર્તિ બનાવીને અગરબત્તી ત્યાં કરવા પડે. બુદ્ધે તો આંગળી ઈશારા કર્યા હતા, એ આંગળીને અટડ ઉપાડતા હતા. મોટા મોટા પૂતળા બનાવ્યા, ઘેર ઘેર બુદ્ધની મૂર્તિઓ જોવા મળે. ભાઈ પૂતળું મૂકી દે ને માની લીધો, ભાઈ આપણે બધા ભગવાન મળી ગયા, બધું થઈ ગયું. તો આપણે એ ઈશારામાં નતા સમજતા, એટલે વળી આંગળી પકડી રાખીએ. માઇલસ્ટોન ને અગરબત્તી કરે બે જગ્યાએ આવી ગયો ઠેકાણે પહોંચ્યા. ભાઈ ને તો લખેલું છે કે આજે આગળ જાઓ એ બધા એ જ કહીએ. એ કોઈ એમ કીધું, એની એ કીધું કે ભાઈ આ કરો, તો એ આપણે નથી કરવું ને, એને કહેવાવાળાને પાછા પકડીને મૂર્તિ એની બનાવીને પાછા એ વયો ગયો. તો જીવતો હોય ત્યાં સુધી હજી ઠીક છે, હાલો પગ પકડીને બેસીએ તો કાંઈક વ્યક્ત થાય, કાંઈક ઉપયોગ. પણ ગયા પછી છેવટે બનાવી ગયું.
એટલે એ બરાબર છે, અમુક હદ સુધી જેને એમાંય છે તત્વ, એટલે ભક્તિ કરવા માટે હાલો ગુરુ ભાવ હોય તો એ કરે, પણ વસ્તુ તો આ છે કે એ પણ અંતે છોડવાનો છે, અને ત્યારે એમાંય દેહ ભાવ થઈ જાય. જ્યારે બુદ્ધને શરીર છોડવાનો સમય આવ્યો, એને જાહેર કર્યું કે બસ હવે મારો જવાનો સમય, મેં આપવાનું છે, આપી દીધું. તો જે કંઈક પહોંચેલા હતા એને કંઈ વાંધો ના આવ્યો, તો અધુરાશ એમ થાય કે તો વ્યાજ તો આપણું શું થાય. એનો આનંદ એનો જે કઝિન હતો, ભાઈ કાકા મોટાનો દીકરો, એનો મુખ્ય એટલે નજીક રહેતો, એ વધારે ક્લોઝ હતો. એ શિષ્ય છે ત્યારે કીધું કે મને તમારે ભેગો કાયમ રહેવો જોઈએ, શરત. બુદ્ધ કે રહેજે, મને શું કરે, તો રહેતો કાંઈ. એને એમ થયું કે હું તો હજી પહોંચ્યો ને વ્યાજ જાય તો મારું શું થાય. તો એ રડવા માંડ્યો, મારું શું થાય ભગવાન, તમે આવી રીતે વ્યાજ જાય. પછી કે હવે તારે મારી જરૂર નથી, અપદીપ ભવ, તું તારો દીપક અંદર ઉતર. કારણ કે અમુક હદ પછી તો ગુરુમાં આસક્તિ થઈ જાય, એ અવરોધો બની જાય. આપણે જ્યાં અટકી દઈએ દેહ ભાવ, એ અંતે તો છોડવું પડે.